બાપા સીતારામ, જય મંગલમાં। હું પાયલ વઘાસિયા સુરતથી બોલું છું અને મારું ગામ છે, મામાનું ગામ છે, જ્યાં કૌભાંડ થયું એનું જ વાત કરીએ આપણે પર્સનલી, કે મારું મામાનું ગામ છે બેડા છે। આજે આ 2 દિવસથી જે કાંઈ થયું એ વિડીયો જોઉં છું તો બધાને ન્યાય મળી ગયા। તો મારે એક ન્યાયનો આ વિડીયો મારી જાતે બનાવીને હું મૂકું છું। હું કામે કે મારી મામાની જમીન બેડા છે એ નવનીતભાઈ સરપસ બગડાણાના, બરોબર, આ બગડાણાના આજે ઈ રોવે છે, અમે 1.5 વર્ષથી રોઈ છીએ। એનું કારણ હું તમને એક કહું, બધા સમાજને કહું છું, એવું નથી એક સમાજને, બધા સમાજને કહું છું। એક કારણ કે આજે મારી હારે 1.5 વર્ષ પહેલા મારી મમ્મીની જમીન, મારા મામાના ઘરની જમીન છે 155 નંબર, 172 વીઘા, એમાં છે ડુંગરો। એની અંદર આ નવનીતભાઈ સરપંચ, પોતે સરપંચ નથી, એના ભાભી સરપંચ છે, પણ આ સરપંચ કહીને મારી ત્યાંથી બહુ ઝાઝુ મોટું કૌભાંડ કર્યું છે। હું આંકડો કહીશ ને તો તમને બધાને એમ થાય કે આ શું છે એમ। અને અત્યાર સુધી હું એટલે નહોતી બોલી કે મને દાંત ધમકીના ફોન હતા, અને નવનીતભાઈને મેં સરપંચને ફોન કર્યો અને એને જ આ કામ કર્યું છે। કરોડ ઉપરનું એને મારું ત્યાંથી ધૂળ કાઢી લીધી છે, રાતે ધૂળ કાઢી છે, દિવસે નહીં। 10-15 ટ્રેક્ટર, 5 JCB થી મારા મામાની ત્યાંથી જમીન એને મારા મમ્મીની જમીનમાંથી એને કાઢી લીધી છે। તો તમે આવા વ્યક્તિને સપોર્ટ કરશો? સમાજનું નથી કહેતી કોઈનો, હું પટેલ પાટીદાર સમાજની દીકરી છું, આજે સમાજની હું નથી કહેતી। તો એને એટલું કૌભાંડ કર્યું છે, એટલું હરામી માણસ છે, તો છતાં તમે એને 4 કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો। તો આજે 1.5 વર્ષથી એક દીકરી, આ તમારી દીકરી જ કહેવાઓ, પટેલ પાટીદારની, તો 1.5 વર્ષથી હું રોઉં છું। આજે એક દી રોયો ત્યાં તમે બધા દોડવા માંડ્યા, અધિકારી દોડવા માંડ્યા, રાજકારણ ગમે તે હોય, તમે મોટા બધા ગયા। તો આજે મને પૂછો, આવો મારી પાસે કે એને કેટલું આ માણસે કૌભાંડ કર્યું છે, તો હું કામ તમે એને સપોર્ટ કરો છો? આવા વ્યક્તિને તો એક બાજુ મૂકી દેવાય, અને આ સમાજને ડાઘ લગાડવાનું કામ કરે છે, અને સારું કામ નથી કર્યું। આજે હું પટેલ પાટીદારની દીકરી, હું મારા પેપર બતાવું તમને, મારા પેપર કેમ ગયા, હું એક પેપર તમને બતાવું, મારા પેપર પડ્યા છે કે જો આ ઓન પેપર લઈને હું નીકળીશું તો મને કોઈ ન્યાય નહીં અપાવે। હું ન્યાય હવે માંગુ છું, હવે હું કહું છું કે મને કેમ નહીં, આવા તત્વો આગળ તમે બધા મોટા અધિકારીઓ બધા બેસી જાવ છો, તો મને બી કહો અને મને બી ન્યાય અપાવો। હું એટલું તમને કહેવા માંગુ છું એક વખત કે આવા વ્યક્તિ કરોડનું કોકની જમીનમાં પરમિશન ગમે તેની લીધી, મને નથી ખબર, અમારી નથી લીધી, પરમિશન લીધા વગર કરોડના કૌભાંડ કરે તોય તમે એની હારે ઉભા છો। આજે મને શરમ આવે છે, એક પટેલ પાટીદારની દીકરી, તમે મને સપોર્ટ નથી કરતા। એક માણસ આજ રોવા મળ્યો તો તમે બધા અહીંયા બેસી ગયા, તો મને ન્યાય અપાવો, હું એટલું તમારી પાસે માંગુ છું।